આપણે બે ગાઉ આવી ગઈ છે અને મારા પપ્પા રોટલી દે છે. તો મારા પપ્પા રોટલી દે છે. આજ તો બે ગાઉ આવી છે. હાલો, જો આપણે હવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? નહીં તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો આજ તો હવારમાં શિરામણના રોટલી અને બપોરની બધી હારે કરી નાખી છે. જો બધી હારે કરી નાખી છે. અને આવું કાંક ગુવારનું શાક બનાવ્યું છે. અને ગુવારનું શાક ને આ મરસા અને ગુંદાનો સંભારો કર્યો છે. કેમ કે અમિતના પપ્પાને પાણી વાળવા જવાનું હતું, તો આપણે એને ટિફિન કરવું પડે. તો અત્યારમાં હારો અમારું પણ કરી નાખ્યું છે. જો તો બન્યા રહેજો બ્લોગમાં. મળીએ પાછા. હાલો, જો 10:30 થઈ ગયા છે અને હવે ભૂખ પણ લાગી છે. અને હવે જો નાસ્તો આલે છે. હાંજના પકોડા બટેટા વડા પડ્યા છે. નાસ્તો કરવા તો હાલો બધે નાસ્તો કરવા. હાલો યુટ્યુબ ફેમિલી, આપણે નાઈ ધોઈ નવરા થઈ ગયા છે. કામ પણ બધું થઈ ગયું છે. અને અમિત ને હિરલ જો નીંદર આવે એમ. જો નાસ્તો કરી લીધો 10:30 નો અને નીંદર આવે છે. અને હિરલ બેન જો દાંત કાઢતી જાય ને આખું ઉસતી જાય એવું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો, જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા હવે બેસી છીએ. બપોરામાં છે આવું કોરું મોરું ગુવારનું શાક છે અને રોટલી છે અને ગુંદા અને મરસાનો સંભારો છે અને ઠંડી ઠંડી સાસ. જો આવી બરફ વાળી છે પણ મરી જાય. જો આવા બરફ નાખી સાસ ઠંડી કરી છે. તો હાલો બધાય બપોરા કરવા. જો હું તાંડો છે. હાલો, જો હવા 5 થઈ ગયા છે અને આપણે ઉઠી ગયા છે. અને અમિતના પપ્પા પણ નાસ્તો આવી ગયા છે. કંઈક લેતા આવ્યા છે. પોતાની થેલીમાં શું લઈ આવ્યું છે? જો કેરી લેવા છીએ. અને આવીને બરબાર નાવા બેસી ગયા છે. અને બેન તો હજી સૂતા છે. જો નહીં ઉઠવાનું હોય હવે. આપણે કપડાં ધોયા હતા પણ જો પવન એટલો હતો ને તેમ જો પડી ગયા હોત. હવે કંઈક ઠંડુ ઠંડુ હોય તો. અને કાલે અમિતભાઈનો બર્થડે હતો. હજી જો એમ નામ છે. આ કંઈ સોયડું નથી. હજી એમ નામ પડ્યું છે. હવે ફ્રીજમાં શું છીએ? પેપ્સી પડી છે. તો આપણે પેપ્સી કાઢી લઈએ. કડક થઈ ગઈ છે. સોડા તો છે પણ સોડા મને નહીં ભાવે. આપણે પેપ્સી લઈ લીધી છે. અને અમિતભાઈ ગયા છે. મારે નેટ ક્લાસ થઈ ગયું છે તો નેટ લખવા ગયો છે. તો બન્યા રહેજો બ્લોગમાં. જો આપણે ઉઠી ગયા છે અને આપણે પેપ્સી લઈ લીધી છે. અને મારી મમ્મી ખવાય હોત ગઈ એવું છે. અને અમિતભાઈ હોત ભાગ લઈ આવ્યા છે. અમને જ દો. નાના છોકરા નો ખવાય. આમ કઈ નાના છે. મોટા ખાવાનું છે તો મને 2 કપડા દઈ દે. એટલે 17 વર્ષના છે. એમ કીધું દુકાનમાં. હા, એ હોટલના વરસ કાલ બેસી ગયો ને એટલે. ચાલો પેપ્સી ખાવા, નાસ્તો કરવા. વાડીએ આવી ગયા છે. નાઈ લીધું, નાઈ જો પેપ્સી ખાઈ હતી. પાણી વાળી વી આવ્યા વાડીએ. વાળો બધા પેપ્સી થાકી ગયા છે ને પપ્પા. આખી જઈને આ સરકાર તો કેવો પડે? બહુ સપોર્ટ કરવા. પી ગયું પાણી. કાલ પાવાનું? ખાવાનું છે પણ તમે ટ્રેન જવાનું છે. જો અમે વિસાવદર આવી ગયા છે. મારી મમ્મીને જો બ્લાઉઝ ને એવું બધું લેવાનું છે તે એવું બધું લે છે. જો આપણે જો બાલાજીમાં પાણીપુરી ખાવા આવી ગયા છે. મારી મમ્મી જો અહીં બેસી ગઈ છે અને ઓર્ડર પણ દઈ દીધો છે. મારે મારી મમ્મીને દાબેલી ખાવાની છે અને મારા પપ્પાને પાણીપુરી ખાવાનું છે. એવું બધું છે. જો હિરલબેનને દાબેલી આવી ગઈ છે અને ખાવાનું ચાલુ પણ કરી દીધું છે. અને આપણે પણ આવી ગઈ છીએ અને અમિતના પપ્પાને પાણીપુરી ખાવાની છે. પાણીપુરી બાકી છે. પાણીપુરી આવે એટલે આપણે ખાઈ લઈએ. તો હાલો બધા દાબેલીની પાણીપુરી ખાવા.
હાલો જો હિરલબેન ની વિસાવદરથી આવી જશે નવું કાંક બધું લઈ આવ્યા છે કાં હિરલ? હા જો અમારા મમ્મી અસ્તર ને બ્લાઉઝ લાવવા નતું એવું બધું આમાં છે અને આમાં છે ડ્રેસ આપણે આ કુર્તી લેતા આવ્યા તો આખો ડ્રેસ લીધો છે કઈ જવું આવો કાંક ડ્રેસ લીધો છે બીટ કલરનો જો આ કુર્તી છે 1100 રૂપિયા કીધા તા આમાં કરીને 900 રૂપિયામાં લીધો કાંઈ રે આ ચૂંદડી છે અને અમિતભાઈ હાટુ આપણે દાબેલી લાવ્યા હતા તો અમિતભાઈ પાર્સલ કરાવીને અમિતભાઈ ખાઈ લીધું છે ને જાજુ બધું બકાલું લઈ આવ્યા છે ઈ ફેફસી ને એવું બધું હા. ફ્રીજમાં છે જા. મારા પપ્પા જો આ બેસી થાકી જતા કા પપ્પા? થાકી જા હા. મારી મમ્મી જો હુઈ જશે એટલે આગળ આવ્યા છે દિયા. હજી પૂયગા સહી ઘરે થાકી ગયા અને આપણે ફ્રીજમાં બકાલું મૂકી દીધું છે જો હવે કાંક મરચાં ટમેટા કોથમીર બધું લઈ આવ્યા છે જો અને ફેફસી લઈ આવ્યા છોતી જો એ ફ્રીજમાં મૂકી દીધી જો હવે કાંક ફેફસી લઈ આવ્યા છે હાલો જો વાળું ટાણું થઈ ગયું છે ને વાળું કરવા આપણે ગઈ છીએ વાળુંમાં છે દાળ ભાત છે ગુવારનું શાક છે ઠંડી ઠંડી છાશ અને સંભારામાં કેરી તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો bye.